टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આપણા સૌ કોઈ ગુજરાતીઓ માટે એક ગર્વની ક્ષણ હાલમાં જ આવી કે જ્યારે નેશનલ એવોર્ડની અનાઉન્સમેન્ટ થઈ અને આપણી ગુજરાતી ફિલ્મ મારણને નેશનલ એવોર્ડ મળવાની જાહેરાત થઈ. અને આ મારણના જ ડિરેક્ટર અભિષેક જૈન આપણી સાથે છે. આજે એમની સાથે સીધો સંવાદ કરવો છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારવાડી પરિવારનો એક દીકરો જે બીબીએનો અભ્યાસ કરે છે અને બીબીએના અભ્યાસ કર્યા પછી કેવી રીતે એમબીએમાં ન જઈને કે પછી માર્કેટિંગમાં ન જઈ અને ફિલ્મ મેકિંગમાં જાય છે. સુભાષઘાઈની ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને અભ્યાસ કરે છે, ફિલ્મ મેકિંગનો કોર્સ કરે છે અને ત્યારબાદ સંજય લીલા ભણસાલીને ફિલ્મ ગુજારિશમાં એ અસિસ્ટ કરે છે અને ત્યારબાદ અચાનક પાછા અમદાવાદ આવે છે. અમદાવાદ આવ્યા પછી આરજે બને છે અને આરજે બન્યા પછી એ પાછું વળીને જોતા નથી. પછી એમને એવું થાય છે કે આરજેઇંગ નથી કરવું અને ફિલ્મ મેકિંગ જ કરવું છે. એટલે આ બધી જ ગડમથલ ક્યાંથી શરૂ થઈ એ સૌથી પહેલાં મારે આપની પાસેથી સમજવું છે કે આ જર્ની કેવી રીતે શરૂ થઈ ફિલ્મ મેકિંગની. હું જ્યારે નાનો હતો ત્યારે બાળ નાટકો કરતો હતો અને એના કારણે કદાચ મને લાગે છે કે ઓડિયન્સ સાથેનો એક સંપર્ક વધ્યો મારો. અને પછી ફિલ્મ મેકિંગ તો જેમ મેં કહ્યું, તમે જણાવ્યું કે મારે બીબીએ નહોતું કરવું, એટલે એમબીએ નહોતું કરવું અને કંઈક બીજું કરવું હતું. તો પછી હું ફિલ્મ સ્કૂલ ગયો. ફિલ્મ સ્કૂલમાં એક અલગ દુનિયા ખુલી ગઈ અને ત્યારથી એવું નક્કી કર્યું કે આ વાર્તાઓના વિશ્વમાં રહેવાની મજા આવે છે. અને જ્યારે હું વિસ્લિંગ વુડ છે મારી ફિલ્મ સ્કૂલ છે એની લાઇબ્રેરીમાં હતો ત્યારે ઘણી અઢળક ફિલ્મો હોય એ લાઇબ્રેરીમાં, એની ડીવીડીઝ હોય કે કેસેટ્સ હોય. અને એ જમાનાની વાત કરું જે 2003-04ની વાત છે આ. અને ત્યાં મેં જોયું કે ઘણી બધી ભાષાની ફિલ્મો છે પણ ગુજરાતી ભાષાના નામે નહીવત ફિલ્મો હતી. તો મને એવું થયું કે કેમ એવું છે. અને જો તમે જોયો તો ઘણા બધા ગુજરાતીઓ છે જે ફિલ્મ મેકિંગ કે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. હિન્દીમાં પણ ભારતની સૌથી પહેલી ફિલ્મ એક ગુજરાતીએ ફાઇનાન્સ કરી છે. આજે બી ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ છે ગુજરાતી જ છે. ઘણા બધા એક્ટર્સ, કલાકારો આપણે જાણીએ છીએ ગુજરાતી છે. તેવા પ્રશ્નો હતા અને મને એવું હતું કે હું જ્યાંથી જન્મ્યો છું, જ્યાં ઉછેર થયો છે મારો, ત્યાંની વાર્તાઓ મારે કહેવી છે અને ત્યાં ફિલ્મ બનાવી છે. એટલે પછી અમદાવાદ આવવાનું થયું. અને આરજેની જોબ એટલા માટે બી કરી કારણ કે પછી મને એ બીક હતી કે મારવાડી પરિવારથી જો કોઈ મને ખેંચીને પાછું ધંધામાં ના નાખી દે તો તમારે સતત કાર્યરત તો રહેવું પડે, બિઝી રહેવું પડે. તો પછી મેં રેડિયોમાં નોકરી શરૂ કરી. ત્યારે રેડિયો સ્ટેશનમાં સ્ટુડિયોમાં બેસીને સ્ક્રિપ્ટ લખતો હતો કેવી રીતે જઈશની. ત્યારબાદ 2010માં સ્ક્રિપ્ટ લખાઈ, 2011માં ફિલ્મ શૂટ કરી અને 2012માં લોકો સામે રજૂઆત કરી. તો આ રહી છે જર્ની. બિલકુલ. અને કેવી રીતે જઈશ કે પછી BR, આ એવા સમયની ફિલ્મો છે કે જેને એવું કહેવામાં આવે કે આ ફિલ્મોએ બેન્ચમાર્ક બનાવ્યો છે અને એના પછીથી જ આપણે કહીએ કે અર્બન એરાની શરૂઆત થઈ હોય. અત્યારે આપણે નામ આપીએ છીએ પણ એ વખતે જ્યારે એક મનમાં ડર હોય કે એક સ્ટીરિયોટાઇપ ફિલ્મ્સ આવી રહી છે અને લોકો એ જોઈ રહ્યા છે, નથી જોઈ રહ્યા, અને હું આવું કંઈક રજૂ કરીશ, આવા કંઈક વિચારો સાથે આવીશ કે વિષય સાથે આવીશ તો પછી ઓડિયન્સ એને એક્સેપ્ટ કરશે કે નહીં, એવો ડર એ વખતે ક્યાંક હતો ખરા મનમાં? નહીં જોયું. ઓનેસ્ટલી સ્પીકિંગ, પહેલાં તો એવું મનમાં વિચાર નહોતો કે આ પ્રકારની ફિલ્મો બને છે કે આ સ્ટીરિયો ટાઈપ છે ને કે આમાંથી કંઈક તોડીને બહાર નીકળવું છે. અમારો એઝ અ ટીમ એક જ મકસદ હતો કે જે ફિલ્મો અમે મલ્ટીપ્લેક્સમાં જોવા જઈ શકીએ, જેના માટે અમે 200 રૂપિયા આપી શકીએ અને શું કહેવાય, ગૌરવ સાથે બહાર નીકળીને કહીએ કે અમે એક ગુજરાતી ફિલ્મ જોઈ છે, એ પ્રકારની ફિલ્મ બનાવી છે. એ તો બનાવ્યા બાદ પછી માર્કેટિંગમાં અમે એને અર્બન ગુજરાતી ફિલ્મને આ બધા ટેગ આપ્યા. પણ ખરેખર તો એ એક માર્કેટિંગ ગિમિક જ હતું. અર્થ એ હતો કહેવાનો કે અમારી જનરેશનના લોકો ગુજરાતી ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં જોવા જાય એ અમારો પ્રયાસ હતો. પણ ઓબ્વિયસલી બહુ ચેલેન્જિંગ રહ્યું કારણ કે પહેલાં તો પોતાની જાતને કન્વિન્સ કરવું કે તમારે ગુજરાતી ફિલ્મ બનાવી છે, પછી તમારા પરિવારને કન્વિન્સ કરો, તમારા કાસ્ટ એન્ડ ક્રૂને કન્વિન્સ કરો, પછી ઓડિયન્સીસને કન્વિન્સ કરો. પણ મને લાગે છે કે કોઈ પણ વસ્તુ બહુ ઈમાનદારીથી કે તમે સારી ઇન્ટેગ્રિટી સાથે કરો તો એનો રસ્તો પામી જ લે છે. અમે અમારી ફિલ્મ બનાવીને આગળ મૂકી દીધી લોકો આગળ. ત્યારે ફિલ્મને માત્ર 8 શો હતા 2012માં અને ધીરે ધીરે લોકોએ જ એ ફિલ્મને વર્ડ ઓફ માઉથથી એવી ઉપાડી છે કે એવી ઉંચકી છે કે એ ફિલ્મ 112 દિવસ ચાલી સિનેમાઘરોમાં. અને એના છેલ્લા રન સુધીમાં લગભગ મારા ખ્યાલથી 200 જેવા શોઝ હશે એના. તો આ એક જર્ની અમારી નહોતી, આ ઓડિયન્સની હતી. કદાચ ઓડિયન્સને પહેલાંથી આ વસ્તુની ભૂખ હશે અને અમે નિમિત્ત બની ગયા. બાકી તો ચેલેન્જ તો ઘણા બધા રહ્યા છે પણ
આ જ તો મજા છે આ પ્રોસેસની. અને રોંગ સાઈડ રાજુ, ઘણા બધા દર્શકોને ખબર હશે કે રોંગ સાઈડ રાજુનો ભાગ પણ એઝ એ પ્રોડ્યુસર તમે રહ્યા છો અને એઝ એ ડિરેક્ટર તરીકે મારણ ફિલ્મ તેમની આવી રહી છે. ટૂંક જ સમયમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે, હમણાં જે જાહેરાત થઈ છે. એટલે આ ડિરેક્ટર તરીકેની ફિલ્મમાં આપને એવોર્ડ મળવાનો છે અને એ વખતે તમે પ્રોડ્યુસર હતા. એ ફિલ્મ માટે ચોક્કસથી ગર્વની વાત હતી એ વખતે તમારા માટે પણ આ વખતે એઝ અ ડિરેક્ટર છો ને તમારું નામ જ્યારે બોલાતું હોય એટલે એ મારે તમારી ફિલિંગ જાણવી છે કે જ્યારે અનાઉન્સમેન્ટ થઈ તો ત્યારે શું માહોલ હતો? અરે આની પાછળ એક થોડુંક ઇતિહાસ છે. 2012માં જ્યારે કેવી રીતે જઈશ કરી ત્યારે અમે નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરેલી ફિલ્મને અને એ વખતે 2013માં અનાઉન્સમેન્ટ થવાનું હતું અને 2013 એટલે ભારત સિનેમા એના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યો હતો, એટલે એક માઇલસ્ટોન વર્ષ હતું. તો જ્યારે અનાઉન્સમેન્ટ થવાનું હતું મેં ઓલરેડી મારી ટિકિટ બુક કરીને દિલ્હી જતો રહ્યો હતો એક હરખમાં કે મારું કદાચ અનાઉન્સ થશે ગુજરાતી ફિલ્મનું. પણ એ વર્ષે એ લોકોએ ગુજરાતી ફિલ્મની કેટેગરી જ બહાર ના પાડી અને એવોર્ડ ના મળ્યો. પછી બેયારમાં પણ એવું થયું અને એવોર્ડ ના મળ્યો. ત્યારે બી કેટેગરી ક્લોઝ કરી નાખી. તો આ વખતે જ્યારે પણ તમે જુઓ સંજોગ કેવા બને છે, કુદરત કેવું કરે છે આપણી સાથે. 18મી જુલાઈ એટલે 2 દિવસ પહેલા આ અનાઉન્સ થયું અને એ 18મી જુલાઈ 2006 એ પહેલો દિવસ છે જ્યારે હું ફિલ્મ સ્કૂલ ગયો. એટલે મારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કારકિર્દીની પહેલા દિવસની અને આજે 20મું વર્ષ અને એ દિવસે આ એવોર્ડ અનાઉન્સ થયું એઝ અ બેસ્ટ ડિરેક્ટર. અને અમારા જે ગુરુ છે સુભાષભાઈ, એમનો સાંજે ફોન આવ્યો અને એમને કીધું કે બેટા આજે ફાઉન્ડર્સ ડે છે અને તે મને સારો એવોર્ડ આપી દીધો. અને મને એવું લાગ્યું કે ખરેખર આ તો તમારો જ એવોર્ડ છે અને તમને જ અર્પણ છે. તો આ ફિલિંગ બહુ ગજબ છે. અને રોંગ સાઈડ રાજુમાં જ્યારે મળ્યું ત્યારે બેસ્ટ ફિલ્મ ઓબ્વિયસલી મળ્યું. આ વખતે પણ બેસ્ટ ફિલ્મનો જ એવોર્ડ મળ્યો છે. પણ આ ફિલ્મ સાથે હું ડિરેક્ટરની જેમ સંકળાયેલો છું, એક અલગ સારી ફિલિંગ છે મારા માટે. બિલકુલ. મારણ વિશે થોડું કંઈક આપ જો જણાવી શકો? હવે ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે એટલે આપ એના વિશે પણ વાત કરી શકો. બિલકુલ. તો મારણ ફિલ્મનું નામ છે ને આ જે શબ્દ છે કે આ જે ટાઇટલ છે એ આપણે સૌ જાણીએ છીએ, આમ બધા વાકેફ છીએ ટાઇટલથી. પણ ટાઇટલમાં ક્યાંય કોઈ સિંહ નથી ને કોઈ સિંહનું મારણ નથી ને કોઈ એનું એ બેસિકલી આપણા સમાજમાં ઘણી એવી સ્ત્રીઓ છે જેમને એક રીતે ગોંધી રાખવામાં આવે છે કે પછી આજકાલ આપણે જોઈએ છીએ આસપાસ કિડનેપિંગના કિસ્સાઓ થાય છે કે પછી બહેલાવી ફૂસલાવીને દીકરીઓને કંઈક અલગ દિશામાં લઈ જતા હોય છે. આવામાં જે પાત્ર છે, જે સ્ત્રી પાત્ર છે, એ કઈ રીતે રિએક્ટ કરે છે, જે માણસે એની સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે એ શું કરે છે અને એનાથી વધારે સમાજ આ વસ્તુને કઈ રીતે લે છે અને કઈ રીતે રિએક્ટ કરે છે, એની શું પ્રતિક્રિયા હોય છે, એના પર આ ફિલ્મ છે. સાયકોલોજીકલ સોશિયલ ડ્રામા છે અને ફિલ્મમાં ખાસો એવો સારો મેસેજ છે એટલે એટલા માટે જ કદાચ નેશનલ એવોર્ડ પણ મળ્યો એને. પણ બહુ અગત્યની ફિલ્મ છે આપણા સમાજ માટે અને ખાસ કરીને આજના દોર માટે. તો મને એવું લાગે છે કે મારણ વિશે બહુ વધારે કહેવા જઈશ તો આખી વાર્તા બહાર આવી જશે. પણ આ ફિલ્મ અગત્યની એટલા માટે છે કારણ કે આપણા સમાજને અત્યારે આ ફિલ્મની જરૂર છે અને સમાજને સમજવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. બિલકુલ, 100%. અને આવી ફિલ્મો આવશે તો જ કદાચ લોકો વધારે જાગૃત થશે પોતાના ઘરમાં જે દીકરીઓ છે એને લઈને કે પછી આસપાસની જે સ્ત્રીઓ છે એને લઈને. અને થોડુંક પાછળ જઈએ આપણે, આરજેઇંગ કર્યું આપણે, તો એ અનુભવ કેવો રહ્યો હતો? અને સાથે સાથે ત્યારબાદ આપણે સંજય લીલા ભણસાલીને પણ લગભગ 3 જેટલી ફિલ્મોમાં અસિસ્ટ કર્યા છે. તો એ અનુભવ કેવો હતો? કારણ કે લાર્જર ધેન લાઈફ મૂવીઝ ભણસાલી બનાવતા આવ્યા છે. તો એ નેક્સ્ટ લેવલની પેલી જોરદારવાળી પિક્ચર જે આપણે જોઈએ છે પડદા પર, તો એ બેકગ્રાઉન્ડ એનું કઈ રીતનું હોય છે? મારા બધા એક્સપિરિયન્સીસ સો ફાર બહુ સારા રહ્યા છે લાઈફમાં. ભલે આર્જિંગ કરતો હતો ત્યારે પણ કે પછી એની પહેલાં અસિસ્ટ કરતો હતો. સુભાષજીને પણ અસિસ્ટ કર્યા છે, પછી સંજય લીલા ભણસાલીને પણ અસિસ્ટ કર્યા છે. આ બધા દિગ્ગજોને જ્યારે તમે અસિસ્ટ કરો ત્યારે તમને લાગે કે આ લોકોનું વર્ષોનું જે એક્સપિરિયન્સ છે કે વર્ષોથી જે એ લોકો સતત કરતા આવે છે, એ મહેનત પાછળ અને એ ક્રિએટિવિટી પાછળ એ લોકો મૂળ એમના રૂટ્સથી જોડાયેલા છે. એ જ્યાંથી આવે છે એની ત્યાંથી જોડાયેલા છે અને એમને કદાચ પ્રેરણાનો સ્ત્રોત પણ એ જ છે. એ બધી વસ્તુ મને વધારે શીખવા મળે. ઓબ્વિયસલી કામની તો ઘણી બધી વસ્તુઓ છે પણ આ બંને વ્યક્તિ એવા છે જે પોતાના રૂટ્સને સ્ક્રીન પર લાવે છે એક રીતે. તો આ વસ્તુ મને ખાસ શીખવા મળી. અને જ્યાં સુધી વાત રેડિયોની છે તો રેડિયોમાં દરરોજ સવારે તમે બોલો છો પણ તમારી સામે કોઈ ઓડિયન્સ નથી અને છતાંય તમારે કોઈક વ્યક્તિ સાથે કનેક્ટ કરવું છે. આ બહુ સૌથી મોટી ચેલેન્જ છે. આ વસ્તુ મને ફિલ્મ મેકિંગમાં પણ ઘણી બધી વસ્તુઓ શીખવાડી કે તમે કઈ રીતે ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકો છો. તો બધા એક્સપિરિયન્સીસ બહુ સારા રહ્યા છે.
બિલકુલ. આટલા વર્ષો હવે લગભગ 2014 પછી હવે એઝ અ ડિરેક્ટર તમારી ફિલ્મ આવી રહી છે. આટલા વર્ષો આપે કહ્યું કે આપે એડ ફિલ્મ્સ કરી છે અને એ રીતના, તો આટલા વર્ષોનો અનુભવનો નિચોડ કેવો રહ્યો છે? હર્ડલ્સ આવ્યા હશે જીવનમાં, તો એ કઈ રીતના રહ્યા, એનાથી કોપ અપ કેવી રીતે કર્યું? તો 2014માં બે યાર આવી. ત્યારબાદ મેં ડિરેક્ટ નથી કરી, પણ મેં પ્રોડ્યુસ કરી ફિલ્મ રોંગ સાઈડ રાજુ, અને પછી શુભારંભ. ત્યારબાદ અમે એક હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી મેં, જેનું નામ છે હમ દો હમારે દો. મારો એ જ ક્વેશ્ચન છે આગળ. અને ત્યારબાદ અમે એક અમારું OTT પ્લેટફોર્મ બહાર લાવ્યા હતા, ઓહો ગુજરાતી, જેમાં મેં એક શો ડિરેક્ટ કર્યો હતો, વિઠ્ઠલ તીડી. તો આમ સતત ડિરેક્ટ કરતો આવ્યો છું, પણ મોટા પડદા પર ગુજરાતી ફિલ્મ એ 2014 પછી હવે 2026માં મારણ આવશે, અને આગળ એક બીજી ફિલ્મ આવવાની છે મંચ. પણ આટલા વર્ષોમાં અમે લોકોએ સતત એડ ફિલ્મ્સ બનાવી છે કે પછી ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા રહ્યા છે. પણ એક વસ્તુ છે કે પર્સનલી એઝ અ ડિરેક્ટર હું એક એવા દોરથી પણ ગુજર્યો છું જ્યાં મને સેલ્ફ ડાઉટ હોય, જ્યાં મને એવો પ્રશ્ન થાય કે ખરેખર હું આના માટે બન્યો છું, ખરેખર મારે આ કરવું છે, અને ઓડિયન્સ શું મને એક્સેપ્ટ કરશે, શું ઓડિયન્સ માટે હું યોગ્ય કામ કરી શકું છું. આ બધા જ સેલ્ફ ડાઉટમાંથી જ્યારે તમારે બહાર નીકળવું હોય તો તમારે સતત કામ કરવું પડે, અને સતત કામ કરતાં કરતાં ભગવાન જુએ કે આ સતત કામ કરે છે, મહેનત કરે છે, તો ફળ તો મળવાનો છે. અને જ્યારે પછી આવો એક નેશનલ એવોર્ડ મળે ત્યારે તમને વેલિડેટ થઈ જાય કે તમે જે દિશામાં જઈ રહ્યા છો, જે વિચારો છો પોઝિટિવલી, એ સારું જ છે. તો આ મારા 7-8 વર્ષનો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે હું જે ફેઝથી ગુજરી રહ્યો હતો એમાં પછી સતત કામ કરવાનું શરૂ કર્યું, અને આ ફળ સ્વરૂપે આવ્યું છે. કારણ કે મારણની જર્ની પણ બહુ ડિફિકલ્ટ રહી છે. 2022-23માં અમે આ ફિલ્મ શૂટ કરી, 24માં આ ફિલ્મ પતી, એડિટ બધાની સાથે. 24 મિડથી લઈને તમે સમજો કે આ 2026 મિડ આવ્યું. આ 2 વર્ષની અંદર અમે આ ફિલ્મને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં, ઇન્ટરનેશનલ જગ્યાએ સ્ક્રીન કરી, લોકોને દેખાડી, બધું કર્યું. પણ અંદર તલપ એ જ હતી કે આપણી ગુજરાતી ઓડિયન્સને ક્યારે દેખાડીશું. અને સતત કોઈની પાસે જઈએ ને એમને આ ફિલ્મ દેખાડી તો કે યાર આવું તો ન ચાલે, તમે કોમેડી લાવો, તમે આવું લાવો. પણ મારા મનની અંદર દ્રઢ એવું હતું કે નહીં, આપણી ગુજરાતી ઓડિયન્સ જે મેકર્સ ધારે છે ને એના કરતાં વધારે સજાગ છે, બહુ આગળ આવી ગઈ છે, કેટલું બધું જોઈ રહ્યા છે. એમને આ ફિલ્મનું કોન્ટેન્ટ તો સમજમાં આવશે જ, અને એમને ગમશે જ. એટલે પછી આ જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે અમને પણ એક જોમ મળ્યો કે હવે આપણે ઓડિયન્સ સાથે લઈ જઈએ, અને એવોર્ડનું વેલિડેશન હોય એટલે ઓડિયન્સને પણ એક્સેપ્ટન્સ થોડીક સહેલી થઈ જાય. સાચી વાત છે. અને આવી રીતના ધારો કે સ્ત્રીના વિષયની વાત હોય તો હેલ્લારો પણ આપણે જોઈ ચૂક્યા છે કે જેને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલે એવું કંઈ જ નથી, કચ્છ એક્સપ્રેસને મળ્યો છે. એટલે અદ્ભુત હશે ફિલ્મ, મને જોવાની રાહ છે જ મને તો. એટલે અભિષેકભાઈ, કારણ કે આપે ફેન્ટમ ફિલ્મ હેઠળ 4 ડિરેક્ટર્સ, ફિલ્મ મેકર્સ ભેગા થયા, અને હમ દો હમારે દો પણ આવી, અને સાથે બાકી પણ કેટલીક ફિલ્મો બનાવવામાં આવી. તો આ એક આઈડિયા કેવી રીતે આવ્યો, આપ કેવી રીતે એની સાથે જોડાયા, અને એ એક્સપિરિયન્સ આખો કેવો રહ્યો છે? ફેન્ટમ ફિલ્મ્સ અમે લોકો જોડાયા હતા ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ માટે, જેમાં અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ, વિક્રમાદિત્ય મોટવાની આ બધા જોડાયેલા હતા. અને ત્યારબાદ એમની કંપની બંધ થઈ ગઈ, એટલે અમારું જે કરાર હતું એ સાથે આગળ ના વધી શક્યા. ત્યારબાદ મેં મેડોક માટે ફિલ્મ કરી, હમ દો હમારે દો. અને શું છે કે તમારે કોઈક પ્રકારનું પ્રોફેશનલિઝમ આ ઇન્ડસ્ટ્રીમાં લાવવું હોય, કે તમારી આસપાસના ઇકોસિસ્ટમને વધારે આગળ લાવવું હોય, તો તમારે બીજા એવા હેલ્પિંગ હેન્ડ્સ કે બીજા એવા મેન્ટરિંગ હેન્ડ્સની જરૂર હોય, જે તમારી આંગળી પકડીને તમને દિશા ચીંધી શકે, કહી શકે તમે આ દિશામાં જાઓ, કે તમે આવી રીતે દશા બદલી શકો છો. તો આ બધા લોકો સાથે, આ લોકો બહુ મોટા નામો છે, અને આ લોકો સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ છે કઈ રીતે એ લોકો ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને બધાને સાથે લઈને આગળ વધે છે. તો આવી ઘણી બધી બાબતો છે, પ્રોફેશનલિઝમની વાત હોય કે પછી ઇકોસિસ્ટમને ડેવલપ કરવાની વાત હોય, આ બધી વસ્તુ એમની પાસેથી શીખવા મળ્યું છે. તો હમ તો હમારે દો પછી આગળ કોઈ બોલિવૂડ ફિલ્મ કેમ ના આવી? એટલે એ ક્યાં અટકી રહ્યું છે હિન્દી ફિલ્મો માટે? એ ક્યાંય કંઈ નથી અટકી રહ્યું, હું જ અટકી રહ્યો છું. નહીં, જેમ મેં કહ્યું ને કે પછી જે આખો એક અલગ જુસ્સો આવી ગયો ને, તો હવે એવું છે કે હવે ગુજરાતી ફિલ્મો આ વર્ષે જ મારી 2 ફિલ્મો આવશે, અને પછી એક ઓલરેડી હું પ્રોડ્યુસ કરી રહ્યો છું, એક ઓલરેડી હું ડિરેક્ટ કરવા જઈ રહ્યો છું. અમે લોકો જે વિઠ્ઠલ તીડી સિરીઝ બનાવેલી, હવેનો ભાગ 2 ફિલ્મના સ્વરૂપે આવી રહ્યો છે. તો આ બધા જ ગુજરાતી કોન્ટેન્ટની આસપાસ, ગુજરાતી ફિલ્મોની આસપાસ હોઉં તો હવે હિન્દી તરફ નજર નથી જઈ રહી મારી, પણ ટૂંક જ સમયમાં એમાં પણ કંઈક કરવાના છે. અને OTT પ્લેટફોર્મ્સની વાત કરવામાં આવે તો આપણા ગુજરાતી OTT પ્લેટફોર્મ્સ બહુ જ સીમિત છે, બહુ જ ઓછા છે. એમાંથી આપનું એક હતું ઓહો
પણ એ પણ હવે જ્યારે હમણાં જ આપણે વાત થઈ કે એ પણ હવે બંધ થઈ ગયું છે. એમાં વિઠ્ઠલ તીડી આવી જેને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો. પ્રતિક ગાંધીને સખત એવા વખાણ એમની એક્ટિંગના પણ થયા. હવે આપણે કહ્યું કે પાર્ટ 2 ફિલ્મના મારફતે સ્વરૂપે આવશે. એટલે એનું કારણ શું? એક તો બંધ થવાનું, અને સાથે સાથે આપણા ગુજરાતી કન્ટેન્ટને લોકોએ જેમ OTT પ્લેટફોર્મ પર જોવું હોય તો પછી એ લોકો માટે ક્યાંક ને ક્યાંક થોડું ડિસઅપોઇન્ટમેન્ટ છે. હા, એ ખરેખર છે, કારણ કે આપણે ત્યાં એ માધ્યમો બહુ ઓછા છે, અને જે માધ્યમો છે એમાં પણ એક પ્રકારની જ ફિલ્મો આવે છે. એટલે ઓડિયન્સ એક સીમિત વસ્તુ જોઈ રહી છે. ઓહો ગુજરાતી કેવું હતું કે અમે 3 વર્ષ આની સાથે રહ્યા, પણ એમાં સમજાયું કે ક્રિએટિવિટી કરતાં એ બિઝનેસનો વધારે ભાગ છે, ને એમાં જો તમે અંદર ગળાડૂબ જતા રહો ને તો પછી ક્રિએટિવિટી નહીં જાળવી શકો. એટલે એ ક્રિએટિવ કોમ્પ્રોમાઇઝીસ નહોતા કરવા. અમારે ક્યાંય પણ એવું નહોતું કરવું જેના કે ધંધાના કે બિઝનેસના ડિસિઝન્સના કારણે કોન્ટેન્ટ સફર થાય. પછી અમે નક્કી કર્યું કે અમે આમાંથી બહાર નીકળીશું, અને પછી બધું કોન્ટેન્ટ અમે કોઈ બીજા પ્લેટફોર્મને વેચી દીધું, અને હવે માત્ર ફોકસ ક્રિએટિવિટી પર અને વાર્તા કહેવા પર છે. બિલકુલ. અત્યારે કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સૌ કોઈને પોતાની કળા પ્રદર્શિત કરવી હોય તો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે કે લોકો કંઈ પણ આવીને કંઈ પણ કરી જાય છે. પણ પહેલાંનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. એટલે અત્યારે જે લોકોને ફિલ્મ ડિરેક્શનમાં આવવું છે, ફિલ્મ મેકિંગમાં આવવું છે, તો એ લોકોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આપના આટલા વર્ષોના અનુભવ પરથી આપ કોઈ એમને શીખ આપી શકો તો? મને ખબર નહીં હું યોગ્ય વ્યક્તિ છું કે નહીં, કારણ કે હું કોઈ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડથી નથી આવતો, અને અમદાવાદમાં જન્મ અને ઉછેર થયો છે. એટલે ફિલ્મ મેકિંગમાં જવું હતું તો મારા માટે એક જ રસ્તો હતો કે હું ફિલ્મ સ્કૂલ જાઉં, કારણ કે તમારે કંઈક વસ્તુ ભણવી પડે એમાં કાર્યકર્દી બનાવવા માટે. તો હું ફિલ્મ સ્કૂલ ગયો, પણ જેમ તમે કહ્યું કે અત્યારે બીજા ઘણા બધા માધ્યમો છે. એક વસ્તુ મને લાગે છે કે જેટલી પણ ઇન્ફોર્મેશન અને જેટલું પણ નોલેજ આપણી આસપાસ અવેલેબલ છે એ તો હજી વધતું જ જશે, પણ તમારે ખરેખર આ કેમ કરવું છે એનો જવાબ બહુ સ્પષ્ટ હોવો જોઈએ, અને એ કયા ઇન્ટેન્ટથી કરવું છે એ બહુ ક્લિયર હોવું જોઈએ. ઇન્ટેન્ટનું હવે ગુજરાતી મને ભાવાનુવાદ કે અનુવાદ નહીં ખબર પડે, પણ કહેવાનો અર્થ એ છે કે તમે જો ફિલ્મ મેકિંગમાં આવવા માગો છો તો તમારો ધ્યેય શું છે? તમે વાર્તા કહેવા માગો છો? તમે તમારે આસપાસના લોકોની સંવેદના લોકો સુધી દર્શાવવા માગો છો? અને બીજી વસ્તુ કે તમે આ માત્ર ગ્લેમર માટે કરો છો, તમે આ માત્ર નામના માટે કરો છો, કે તમે કોઈ કમાણી માટે કરો છો, કે તમે એઝ એન આર્ટિસ્ટ, એઝ અ ક્રાફ્ટ્સમેન તમારી વાતને રજૂ કરવા માગો છો, કારણ કે તમારી અંદર કંઈક એવું ચાલી રહ્યું છે કે એ હવે જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી તમે સેટલ નહીં થાવ. તો એ જે અનસેટલની ફિલિંગ છે એ જાણવું બહુ જરૂરી છે. બાકી બધી જ વસ્તુઓ એના માટે લોકો છે અને એના માટે નોલેજ છે, પણ આ એક વસ્તુ છે જેના માટે ઇન્ટરનલાઇઝેશન કરવું પડશે. એ જો ક્લિયર થઈ જાય બાકી બધી વસ્તુઓ બહુ ક્લિયર છે, એટલું જ હું કહેવા માંગીશ. બિલકુલ. આપણા ગુજરાતી સિનેમાની વાત કરીએ અભિષેકભાઈ, તો એવા ઘણા બધા સબ્જેક્ટ છે જે હજુ સુધી અનટચ છે. જેમ કે કોઈ બાયોપિક હોય જે ગુજરાતી વિષયમાં, ગુજરાતી ભાષામાં બનવી જોઈએ. આપણા જ ઘણા એવા યોદ્ધાઓ છે કે જેની બાયોપિક બનવી જોઈએ, નથી બની. આપના મતે એવા કયા વિષયો છે જેની પર આપ ખુદ ફિલ્મ બનાવવા માંગો, કે પછી આપ ઈચ્છો કે આ વિષય પર તો આપણે ફિલ્મ બનાવવી જ જોઈએ? હું બહુ મોડેથી મારા લાઈફમાં ઝવેરચંદ મેઘાણીથી ઇન્ટ્રોડ્યુસ થયો. અને જ્યારે બારવટીયાઓની વાર્તા વાંચું તો મને લાગે કે કેટલી ગ્લોરી. આજે તમે કોઈ પેટ્રિયોટિઝમની ફિલ્મ જુઓ કે કોઈ ગ્લોરિફિક ફિલ્મ જુઓ, એના કરતાં બારવટીયાઓની વાર્તાનું વિશ્વ કેટલું મોટું છે, અને એની અંદર પાત્રની જે ઈમાનદારી છે એ કેટલી અગત્યની સારી છે. એટલે ઇટ ઇઝ લાઈક સ્ટ્રેટ આઉટ ઓફ 70s કોઈ અમિતાભ બચ્ચનની ફિલ્મ. જે માણસ રોબિનહુડ છે, કે આમ એ અંગ્રેજો સામે કે અમીરો સામે લડશે, પણ એ ગરીબો માટે લડે છે. આ જે આખી વાત છે ને, મને લાગે છે કે જો મારે કંઈક એવું બાયોપિક જેવું કરવું હોય તો મારે કદાચ બારવટીયાઓની વાર્તા પણ કંઈક કરવું. અદ્ભુત. અને એને સખત પ્રેમ મળશે. હા, હોપફુલી, યસ. અને હોપફુલી હું સારી રીતે બનાવી શકું. રાઈટ. તમારા, કેમ કે તમે ડિરેક્ટર, પ્રોડ્યુસર હતા, ડિરેક્ટર પણ છો, તો તમારા એવા કોઈ સ્પેશિયલ તમને ગમતા ગુજરાતી ડિરેક્ટર્સ અથવા બોલિવૂડના ડિરેક્ટર્સ ખરા કે જેને જોઈને તમને પોતાને ઇન્સ્પિરેશન મળતું હોય? ઘણા બધા છે, કારણ કે ફિલ્મ સ્કૂલ ગયા છે એટલે ઘણું બધું જોયું છે. ઘણા બધા અલગ અલગ પ્રકારની ફિલ્મોને, અલગ અલગ ફિલ્મ મેકર્સનું કામ જોયું છે. પણ ભારતમાંથી આઈ થિંક મારા માટે સત્યજીત રે, ગુરુદત્ત, બિમલ રોયની ફિલ્મો મને બહુ ગમે. અહીંયા
લેટેસ્ટ કન્ટેમ્પરરીઝમાં તમે જોવા જાઓ તો બિજોય નામ્બિયાર કે સૂરજ બરજાતિયા, વિશાલ ભારદ્વાજ, ઘણા બધા છે. એટલે કોઈ સીમા નથી. અલગ અલગ ફિલ્મ મેકરથી અલગ અલગ શીખવા મળે છે. પણ એક ઇન્ટરનેશનલ ફિલ્મ મેકર છે વોંગ કર વાઈ. ઓકે. એનું કામ સતત એની એક છાંટ મારા કામમાં પણ જોવા મળે છે એવું મને લાગે છે. કારણ કે અંદર એક ગળથુથીમાં આવી ગયા છે એવું લાગે છે. શું ગમે એટલે લાઈક વોંગ કર વાઈની ઇમેજરી બહુ ગમે, એમનું કોન્ફ્લિક્ટ, એમના કેરેક્ટર્સ, એટલે એમની બસ ફિલ્મો ગમે. એટલે એ ચાઇનીઝ ફિલ્મ મેકર છે, હોંગકોંગના ફિલ્મ મેકર છે, અને બહુ સરસ ફિલ્મો છે એમની. એટલે આઈ ડોન્ટ નો જેટલા પણ સિનેફાઇલ્સ હશે, જે લોકો કદાચ ફિલ્મો જોતા હશે, એમને કદાચ ખબર હશે એના વિશે, બાકી વધારે લોકોને ખબર નથી. બિલકુલ. અને ગમતા અભિનેતા વિશે જો હું તમને પૂછું તો કોઈ અમિતાભ બચ્ચન. તમે તમારો પ્રશ્ન પૂરો કરો એની પહેલા મારી પાસે જવાબ છે, અને એ છે અમિતાભ બચ્ચન. અને જીવનમાં એમની સાથે ક્યારેક કામ કરવાનો મોકો મળે એટલે બસ એટલે મળવાનું સૌભાગ્ય મળ્યું છે ખરાયું. ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે, પણ એ ક્યારેક ફિલ્મના સ્વરૂપે બહાર ના આવી. પણ અમે લોકો એક ફિલ્મ કરી રહ્યા હતા જેમાં એ લીડ રોલમાં હતા. 2007-8ની વાત કરી રહ્યો છું. પણ હવે એ ક્યારે થયું નહીં. પણ જો એમની સાથે કામ કરવાનો મોકો મળે તો બસ પછી બીજું કંઈ જોઈએ બીજું કંઈ નથી. બિલકુલ. ડિરેક્ટર ના હોત તો અભિષેકભાઈ શું હોત? આર્જિંગ તો કર્યું જ હતું, તો પછી એમાં જ કરિયરમાં આગળ વધત કે બીજું કંઈક વિચાર્યું હતું કે પછી ઘરના ધંધામાં બેસવાનું વિચાર્યું હતું? નહીં, ઘરના ધંધામાં તો નહોતું એવું. એટલે મને નથી લાગતું કોઈક મેં એવું કંઈક વિચારેલું. પણ આઈ થિંક જો હું એ ના હોત તો કદાચ ક્રિકેટમાં ગયો હોત કે કોઈ પરફોર્મિંગ આર્ટમાં ગયો હોત કે ખબર નહીં. હવે અંદાજો નથી. કંઈક તો ક્રિએટિવિટી જ અપનાવી હોત. ક્યાંક તો ભાગી ગયો હોત એમ. સીધી પટ્ટીથી ના ચાલી શકું હું. એટલે આમ તેમ ક્યાંક બીજે થઈ ગયો હતો હું. બિલકુલ. મારણ આવી રહી છે, જતા જતા મારણને લઈ અને સ્પેશિયલ મેસેજ અમારી ઓડિયન્સ માટે. ગુજરાતી ઓડિયન્સે, ગુજરાતના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે મને, મારી ફિલ્મોને, મારી વાર્તાઓને, એના પાત્રોને. યશ સોની અને દીક્ષા જોશી અને સુહૃદ ગોસ્વામી, જે લાલોમાં કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે, આ ત્રણેય આ ફિલ્મની અંદર છે, જેનું નામ છે મારણ. ટૂંક જ સમયમાં રિલીઝ થશે. અને મારી એવી ઈચ્છા છે કે આ ફિલ્મને જે એવોર્ડ મળ્યો છે, નેશનલ એવોર્ડ, અમારી જવાબદારી બને છે કે હવે લોકો સુધી આ ફિલ્મ લાવીએ. અને પછી જો આવી જાય બહાર તો એ લોકોની જવાબદારી બને છે કે ફિલ્મને દુનિયા સુધી પહોંચાડીએ. બિલકુલ. થેન્ક યુ સો મચ અભિષેકભાઈ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો આ હતા ડિરેક્ટર પ્રોડ્યુસર અભિષેક જૈન, જેમની ફિલ્મ આવી રહી છે મારણ, જેને ઓલરેડી નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે અને જલ્દીથી આપણી સમક્ષ નજીકના થિયેટર્સમાં રજૂ થવાની છે. એમની સાથે આપણે ઘણી બધી વાતો કરી. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.